પોલીસ હાજર કરી દે, જેલમાં રાખવાના હોય તો જેલમાં રાખે, અમે તો આ જેલના કપડાં પહેરીને નીકળેલા છે, પૂરી દે અમને કામ. હવે મિત્રો આદિવાસીના સૌથી યુવા નેતા એવા સેતુભાઈ વસાવાને તો તમે ઓળખતા જ હશો. ક્યાંક ને ક્યાંક મિત્રો 2-4 દિવસમાં મિત્રો એક ને એક લોસામાં મિત્રો વાત કરતો સેતુભાઈ વસાવા આવતા જ હોય છે. જેની અંદર મિત્રો વાત કરી તો ક્યાંક ને ક્યાંક તો સેતુભાઈ વસાવાની અટકાયત કરવામાં આવતી જ હોય છે. તેની અંદર મિત્રો આજે વહેલી સવારે સેતુભાઈ વસાવા ઉપર મિત્રો વાત કરી તો પોલીસ સાહેબે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો વાત કરી તો જે રીતે સોશિયલ મીડિયાની અંદર ધડાધડ વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કરીએ તો સેતુભાઈ વસાવાને તમને બધા લોકોને તો ખબર જ છે કે એકવાર ભાઈ તે જેલમાં પણ જઈ આવ્યા છે, તેની પરિવાર સાથે મિત્રો તે જેલમાં પણ જઈ આવ્યા છે. પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ સેતુભાઈ વસાવાએ ખુલ્લેઆમ એવું કહી દીધું છે કે ભાઈ તમે મને જેલમાં જ નાખી દો. કારણ કે મિત્રો વાત કરીએ તો દરરોજ એમ કીધું દરરોજને દરરોજ ક્યાંક ને ક્યાંક તો અટકાયત હોય જ છે. તો ખાસ કરીને ભાઈ તમે આવું મારું જીવન ન જીવાડો. એકને એક વાર તો મિત્રો વાત કરીએ તો મને જેલમાં નાખી જ દો, કારણ કે મને ફાંસી આપજો તો પણ કંઈ ફેર નહીં પડે. કારણ કે હું આદિવાસીના જે ગરીબ લોકો છે તેના માટે સવાલ ઉઠાવું છું, નહીં કે મિત્રો વાત કરીએ તો હું 2 નંબરનો ધંધો કરું છું. તો ખાસ કરીને સૌથી પહેલાં યુવા એવા નેતા સેતુભાઈ વસાવા માટે 1 લાઈક તો ભાઈ કરી જ દેજો. ના વિડીયો બંને એટલો શેર કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું તમારે ભૂલવાનું જ નથી, કારણ કે મિત્રો આપણે ચેનલમાં નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. તો આદિવાસી યુવા નેતા સેતુભાઈ વસાવાને અત્યારે ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું. આઈ હોપ કે મિત્રો વાત કીધો એમાં મિત્રો વાત કરી તો વારા વખતે ભાઈ એમ કે તો આ સેતુભાઈ વસાવાને ફસાવવામાં આવે છે. પરંતુ ભાઈ આના વિશે તમારે શું કહેવું છે, તમારી રાય જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવો વિડીયો મળીએ, ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય આદિવાસી.